વટીયો વડાલમાં 12 વટીયો કઈ એનો ત્રાસ હતો. કઈ કઈ બાબત એનો ત્રાસ હતો? એનો ત્રાસ એટલે વધારે મોટા ખેડૂતને લૂંટ ભાઈ દીકરીનો લૂંટ. એક બાઈ ભાત લઈને જતી હતી ને એને હાવ કીધું કે ઘરને ઉતારી જા, એટલે તારો બાપ અમુક જશે ઉતાર લે. બરોબર મોકલી અમો જીડો એટલે એનું કીધું કે મારી હાવર કીધું તો ખાલી આ બાબત ઘરેનો કેમ કે મારી હાવર કીધું તારો બાપ અમુક જશે ઉતાર લે બીજો એટલે એને કઈ તો હમું દીધું ન થયું. મને બાપ કીધું ને કે મારે કાયદા ગાય લૂંટ નો અટાણ જવા નહોતા. અટાણે ગમે ને લૂંટી છોકરા હોય તો લૂંટી લેવાનું. તો પેલાના સમયમાં તમને મજા આવતી કે અત્યારે રહેવાની મજા? મજા માણસોમાં કઈ માણસાઈ ત્યારે હતી, અત્યારે માણસાઈ નથી. વરો હોય ને હાર્સમાં બોલાવે, મૂંગલ લઈ જાય, ઘરે નારા લઈ જાય. પછી તમે પેલાથી છેલ્લા સુધી તમે વડાલ ગામમાં રહ્યા, અત્યારે તમે જેતપુરમાં રહ્યો છો, એમાં કઈ ડિફરન્ટ લાગે તમને? મને ગમે ને મજા આવે, મને જેવી મજા ન આવે. મારા દાદા ને માર ન પૂછાય પણ કોઈ પૂછી દઉં, છોકરા કેવા હાચવે? છોકરા બહુ હાચવે. છોકરો કોક જ થાય, કોક એકાદો. મને જાણ હોવો ઢાંડે સાહેબ મોકલે રાઈ છે મને કીધું સરની ભાઈ ઉપાડીએ, ભાઈ ઉપડે નહીં. 14-15 વર્ષ બા ગુજરી ગયા. તો હું બીજું બહુ લાઈટું નહીં છે, સાધન નહીં. આપડે રોડે બહુ હતું આમ ભેગું, આમાં કેમ આખું છે અંધકાર એવો ટાંડામાં આવેલો ભાઈ ઉપાડી ગયો. ભાઈમાં શું પડે નહીં, લાઈટ નહોતી ક્યાંય લાઈટ ને સાધન જ નહીં, કઈ પાસે કોઈ સાધન નહીં. 2 વાર તો હાલીને આપડે નાખવો આવે ને ગાપો ત્યાં હાલીને જાતો લાવતો. 2 વાર ગયો ત્યાંથી દાંડા લેવો નહીં, હાથી આખું બપોરે બાંધી આવું નહીં નાખી આવું પાછું 2 આવે હાલીને આવવા. 2 વાર ઘણું ખોટું લીધું. અત્યારે બધા ત્યારે પૈસા નહોતા, શાંતિ હતી. અત્યારે પૈસા છે બધા લોકો, શાંતિ નથી. હવે ધંધો ચડી ગયા દારૂમાં. મને બહુ એમ નહીં, જે અમુક બધા દારૂમાં નો, અમુક જે નથી ચડે એને શાંતિ નથી. આખો દિવસ એના કામ થી મતલબ, બીજું કઈ લેવા દેવા નહીં. પરિવાર ને આખો આયરે બેસવું લગભગ ને જાજા નહીં. બીમાર ને એવું મોડા વરા માથા બહુ પડતા થઈ ગયું. ખાલી એવું જોરદાર કરી પછી ક્યાં ને બા બીમાર કેવી રીતે થયા તમે? શું એને પેટનો દુખાવો થાય ને માથું દુખે એટલે ઊંઘે ખાઈ નાખે. વડાલમાં દવાખાના નહોતા? દવાખાને જુનાગઢ નું દવાખાનું ભોગવું નહીં, દવાખાનું 2 ખાલી જામનગર થયા, 3 ખાલી અમદાવાદ. પેલે અમદાવાદ આવ્યું દુઃખ ની તો વાત કરી મને. પેલે તારા પપ્પા લગ્ન છે ને એ દુકાનમાં રેબા મીરા દુકાન કરી ને એમાંથી એ ઉતરતા ને નીંદવા આવતા દાડી બોલી બધા તાર પગીમાં ખેંચે ને 20 વીઘા રાખી છે. બીજું દરબારનું રાખી રોજ ડુંગર નું નાખવું કાચું કરી મીઠા ધંધા એવા હતા ત્યારે. એટલે એમ કાર્ય કર્યું દરબારનું ભરા મારતું. 2 વર્ષ પગમાં લગ્ન કર્યા, 50,000 તો રાજ્ય ની અંદર ન આવે. જમીન વ્યક્તિનો ભય તો ન દે, જમીન ભાવ નહોતા એટલે 5,000 ભાવ થોડા કાંઠે, બીજો 5 નહીં. તો 6 વીઘા વાને હજી મારું ગામમાં એનું શું દે ખેડામાં રાજ્ય સારું થાય કે આપડે જમીન વ્યક્તિ જગ્યા ભરાય ને આખી રાજ ની અંદર નો રાજ ગયો. 50,000 એટલે ચડુના રમણી બાપા ને વેગી અમદાવાદ આવીને ચબીને ધૂંધ્યા. તારા પપ્પા ભાગ્ય મૂકી દીધા. ભાગ્ય મૂકી દેવા પડે, કામ કોણ કરે? આ એક નાની 2 વાર 1.5 વાળાની એટલે કોઈ કેસ આવે નહીં. ઘઉં વાવ્યો, પાણી થોડું સારું ઓલી વાળી ઘઉં વાવ્યો. તારા પપ્પા ને અમદાવાદ મળશે એને 2 મહિના જો 7,000 લઈ આવ્યો ચિરાગમાં. 7,000 લઈ આવ્યો કોઈ ડુંગળી ન વાવતા કોઈ દી